हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય આમ તો યોગીજી મહારાજનું તે એ જીવન સૂત્ર હતું, અને સૂત્ર હતું એટલું જ નહીં પણ એમના જીવનની અંદર એમને ચરિતાર્થ કરેલું હતું। યોગી ગીતાની અંદર પણ એ યોગી બાપાએ કહ્યું છે કે સહનશીલતા એ જબરો ગુણ છે, અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર અને ભગવાન સ્વામિનારાયણથી લઈને અત્યાર સુધી એ આપણે સ્પષ્ટ એવા પ્રસંગો દ્વારા આપણને એ બોધ પ્રેરણા મળે છે કે સહન કરવું એ અનિવાર્ય બાબત છે। તો આજના પ્રવચનની અંદર એ આ સહનશીલતાથી એ અંતરમાં એ શાંતિનો કઈ રીતે અનુભવ થાય છે, અને શું જતું કરવાથી, મોટું મન રાખવાથી અને સહન કરવાથી એ દરેક પ્રશ્નનું સમાધાન થાય છે। તો આ પ્રશ્નનું આજે આપણે પ્રવચનના માધ્યમ દ્વારા વિવિધ દ્રષ્ટાંતો દ્વારા એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સહનશીલતા એ કેમ જબરો ગુણ છે અને સહન કેમ કરવું જરૂરી છે। કારણ કે એક સરસ મજાની સંસ્કૃતની અંદર પણ યુક્તિ છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, એટલે કે ક્ષમા રહીને વીરોનું આભૂષણ છે। પણ કઈ રીતે આભૂષણ કહ્યું છે તો એની વિશેષ વાતો આજે આપણે આજના પ્રવચનની અંદર સાંભળવાના છીએ। પણ એ પૂર્વે દરેક વ્યક્તિને સફળ થવું છે, દરેક વ્યક્તિને પોતાના ક્ષેત્રની અંદર આગળ વધવું છે, દરેકને પરિવારની અંદર, કુટુંબની અંદર, ઘરની અંદર એ શાંતિનું વાતાવરણ એ ઊભું કરવું છે। તો એના માટે શું જરૂરી છે, એ સફળતાનો એ અચળ પાયો કયો, એ અમારે બધાય લોકોને એ સાથે રાખીને સંપથી આગળ વધવા માટે એ અમે એવો કયો ગુણ પ્રાપ્ત કરવી કે જેથી બધાય ગુણો અમારા જીવનની અંદર આવે। તો એ ગુણ એટલે કે સહન શક્તિ, સહનશીલતા। જો ખરેખર તો આ સહન શક્તિ કે સહનશીલતા છે શું, તો સૌપ્રથમ તો આપણો એનો અર્થ સમજીએ। યોગી બાપા જેમ કહેતા કે ખમવું એ જ સાધુતા, સહન કરવું ને એ જ સાચી સાધુતા છે। હવે આપણને આમાં બીજો પ્રશ્ન થાય કે અમે તો ગૃહસ્થ જીવન જીવીએ છીએ, અમે કાં સંસારનો ત્યાગ કર્યો છે, તો અમારે સાધુતા શીખવાની? જો યાદ રાખવું કે અનંત જન્મો આપણે આ પૃથ્વી લોક ઉપર લીધેલા છે, અને જન્મ મરણના ચક્રાવાની અંદર આપણે ઘૂમીએ છીએ। જેમ ચક્ર ગોળ ગોળ ફરે એટલા બધાય આપણે જન્મો લીધેલા જ છે ને હજી લઈ પણ રહ્યા છીએ। કારણ કે શ્રીજી મહારાજે તે વચનામૃતની અંદર કહ્યું છે કે જેટલું દરિયાની અંદર જે પાણી છે ને એટલું એક જીવે એ માતાનું ધાવણ પીધેલું છે। એટલે આપણે જીવ તો છીએ જ તે, અને 5 જે અનાદિ તત્વો છે એમાં પ્રથમ જીવ એટલે કે 84 લાખ યોનિની અંદર પ્રથમ સ્થાન ભલે આપવામાં આપણને આવ્યું છે, પરંતુ આ સ્થાનથી આપણે ભગવાનની પ્રાપ્તિ કરવાની છે, આપણું આત્માનું કલ્યાણ કરવાનું છે, અને આત્માનું કલ્યાણ કરવા માટે એ આપણે સહન કરવું જરૂરી છે। આપણને જ્યારે આકરા સૂચનો કરવામાં આવે, નિયમો આપવામાં આવે ત્યારે આપણને ગમતું નથી। કોઈક 18 વર્ષનું યુવક કે યુવતીને એ જ્યારે માતા કે પિતા કંઈક સૂચન આપે તો ત્યારે એ પોતે સહન કરી શકતા નથી। થોડાક જ વર્ષો પૂર્વે એક ગામની અંદર એક સત્ય હકીકત જે ઘટનાથી આપણે બધા વાકેફ પણ હશું, ઘણી બધી વખત આવી ઘટનાઓ આપણે સાંભળતા હશું, ઘણી બધી વખત આપણે વાંચતા પણ હશું, વિચારતા પણ હશું, પરંતુ એ ઘટનામાંથી આપણે કંઈક શીખતા નથી ને, એટલે જ એવી ઘટનાઓ રોજ બરોજની જીવનની અંદર એ બને છે।
કાલ બહારના ઘરની અંદર બને છે, તો પછી 3 દિવસ પછી આપણા ઘરની અંદર પણ એવી ઘટના બનશે. પણ જો યાદ રાખવું, એ ઘટના આપણને કંઈક શીખવે છે. ઘટના એવી બનેલી હતી કે એક સામાન્ય એક ફોન નો આપ્યો, અને ફોન નો આપવાના લીધે એ જ બાળકે પોતે આત્મહત્યા કરી. આજે તમે જો કોઈ એક ગામ નહીં, પણ આજે દુનિયાની અંદર દરેક જગ્યાએ દરેક સ્થળે આવા કંઈક ને કંઈક પ્રશ્નો જોવા મળે છે. એક શિક્ષકે 1-2 વાક્યો કડવા કીધા હોય અને એ શિક્ષકને એ ધોલ થાપટે કરી હોય. તો આવા પ્રસંગો કે આવા આપણે જોઈએ જ છીએ લેખો ઘણા બધા, પણ એના ઉપર આપણે વિચાર કરતા નથી કે ખરેખર અહીંયા શું ખૂટે છે. ત્યાં ખૂટે છે સહનશીલતા, ત્યાં ખૂટે છે સહન શક્તિ કે જે કરવી જોઈએ. આપણે ભગવાન સ્વામિનારાયણ હોય કે એ આપણે શ્રી કૃષ્ણ ભગવાન હોય કે રામ ભગવાન હોય, તો એમના જ્યારે જીવન પ્રસંગો જોઈએ ને, ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે એમને પણ પોતાના જીવનની અંદર પોતે સહન કર્યું છે અને આપણને શીખવ્યું છે. જો સહન શક્તિ રહીને એ કોઈ નબળાઈ નથી. ઘણા બધાને એવું પણ લાગે છે કે અમે જો સહન કરીએ ને તો અમારી આ નબળાઈ છે. અરે અમે સહન ન કરીએ, પણ જો યાદ રાખવું કે અંતરથી એ અદ્ભુત જો તાકાત મેળવવી હોય ને, તો એના માટે સહન કરવું જરૂરી જ છે. ઘણા બધાને એમ પણ લાગતું હશે કે અમે એવું કંઈ સહન કરીએ જ નહીં. ચાલો હું તમને થોડાક જ ઉદાહરણો આપું કે તમારા જ્યારે માતા કે તમારા ધર્મપત્ની માંદગી ગ્રહણ કરી હશે અને ત્યારે સમયસર ભોજન નહીં બનાવ્યું હોય, તો ત્યારે સહન તમે નથી કર્યું. જ્યારે તમે ગાડી કે કાર ચલાવીને ઘરથી કોઈક તમારા સ્થળે કંઈક ધંધાકીય ક્ષેત્રે જતા હશો કે ફરવા જતા હશો, તો વચ્ચે એ ટોલ નાકા આવ્યા હશે. અમુક વાર એ જે ટ્રેન એટલે કે ફાટક પણ બંધ થયા હશે. એ ટ્રાફિક સિગ્નલની અંદર રેડ લાઇટ પણ થઈ હશે અને ત્યારે તમે વાહન ઊભું રાખ્યું પણ હશે, તો ત્યારે તમે સહન નહીં કર્યું હોય? સહન કર્યું જ છે. અરે તમે નાના હતા તો ત્યારે પણ એ તમે સહન જ કર્યું, કારણ કે તમે પહેલા ધોરણની અંદર ભણતા હતા, તો ત્યારે તમારી ઈચ્છા ગમે તે હોય કે મારે પહેલા ધોરણમાં નહીં, મારે 5મા ધોરણમાં ભણવું છે. અરે તમે ધોરણ 7ની અંદર ભણતા હતા ત્યારે તમને વિચાર પણ આવ્યો હશે કે હું તો ધોરણ 10 જેવો મને બધું આવડે છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, તો મારે 7માં નહીં, મારે સીધો ઠેકડો મારવો છે, 10મા ધોરણમાં જવું છે. તો જો ત્યાં પણ આપણે સહન કર્યું. અરે રૂલ્સ રેગ્યુલેશનની એ આપણે અવશ્ય પાલન કરીએ જ છીએ. એટલે જો આપણે એમ કહેતા હોય ને કે આપણે સહન કરતા જ નથી, તો આ વાત ખોટી છે. સહન આપણે કરીએ જ છીએ. જો માત્ર શારીરિક માર સહન કરવો એ સહન કરવું નથી, એવું નથી કહેતો. એ સહન નહીં, પણ અપમાન કે કડવા વચનો કે કંઈક એવા સૂચનો એ પચાવવાની સાચી ક્ષમતા રહીને એને સહન શક્તિ કહેવાય, એને સહનશીલતા કહેવાય. પ્રમુખ સાંઈ મહારાજને એક વખત સેવક સંતે પ્રશ્ન પૂછેલો કે બાપા, તમે ઘણી બધી વખત સહન કરવું, સહન કરવું, આ વાક્ય તમે વાત ઘણી બધી વખત અમને નિર્દેશ કરીને કહો છો, સૂચન કરો છો, આજ્ઞા પણ કરો છો, નિયમ પણ આપો છો, પણ અમારે ક્યાં સુધી સહન કરવાનું? અમને કંઈક એવી પરાકાષ્ઠા આપો કે બસ ત્યાં સુધી સહન કરવાનું, પછી સહન નહીં કરવાનું. ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે કહેલું કે જો જીવંત પર્યંત સુધી એ સહન કરવું પડશે. જો તમારે સુખી થવું હોય, તમારે આનંદમાં રહેવું હોય, તમારે શાંતિથી જીવન પસાર કરવું હોય, તમારે સંબંધ સુધારવો હોય, તમારે સંબંધનું સુખ લેવું હોય, તો એના માટે તમારે જ સહન કરવું પડશે. ઘણી બધી વખત આપણા મનની અંદર એવી પણ એ ખોટી ગેરમાન્યતા હોય છે કે જો સાચો હોય ને તો હું થોડુંક પણ એક આમ આંગળી કરીને કરીએ કે આટલું પણ સહન નહીં કરું, અને જો ખોટો હોય ને તો તમારે જેમ કરવું હોય ને, જે બોલવું હોય એ કરવાનું છૂટ. અરે સહન કરવું કોને કહેવાય કે તમે સાચા હોય ને તોય તમે સહન કરો, તો એને સહનશીલતા કહેવાય, એને ગુણાતીત ગુરુ પરંપરાની આજ્ઞાનું પાલન કર્યું કહેવાય. અને જો સહન કરવાથી મોટામાં મોટું શું ફળ પ્રાપ્ત થશે? તો હૃદયમાં શાંતિ ભરાશે, અને શાંતિ આવશે ને મોટા પુરુષ અને ભગવાનનો એ રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીશું. એટલે આ મોટામાં મોટો લાભ છે. આજે તમે જો ધન કે સંપત્તિ કે પૈસા એ આ બધું આપણને સુખ આપી શકતું નથી, પણ પરિવારનું કે સંબંધનું સુખ
એ આપણને શાંતિ આપી શકે છે, આનંદ આપી શકે છે. જો આજનો એક સમય રહ્યો ને, એક ભયંકરમાં ભયંકર સમય પણ છે અને સારામાં સારો પણ સમય છે. પણ 21st સેન્ચુરીની એક વાસ્તવિકતાની આ વિષય સંબંધિત વાત કરીએ તો આજે છે ને સહન શક્તિનો અભાવ જોવા મળે છે. આજે આપણે સહન કરી શકતા નથી. તમે જુઓ કે આજે આ યુગની અંદર એ સહન શક્તિના અભાવના લીધે આજે ઘરોની અંદર ઝઘડાઓનું પ્રમાણ વધ્યું છે. તમે જો સાસુ વહુના પ્રશ્નો હોય, પિતા પુત્રના પ્રશ્નો હોય, ભાઈ ભાઈના પ્રશ્નો હોય, એ સહન નથી કરતા એટલે એ ઘરની અંદર કંકાસનું વાતાવરણ ઊભું થાય છે. આજે ભાઈ ભાઈના પણ સંબંધોની અંદર એ મધુરતા નથી પ્રગટતી. શા માટે? સહન શક્તિનો અભાવ. એવા ઘણા બધા છૂટાછેડાના પ્રશ્નોના કેસીસની અંદર એવા કારણો જાણવા મળ્યા છે અને આપણે વાંચ્યા પણ હશે, પણ એના ઉપર આપણે વિચાર નથી કર્યો એટલે એ ઝઘડાઓ પ્રશ્નો એમનામ આપણા ઘરની અંદર પણ જોવા મળે છે. કેવા પ્રશ્નો હોય છે કે પત્નીને 3 ઉપર પંખો હોય કે રેગ્યુલેટર 3 ઉપર જ રહેવું પડે, તો સામે પતિને એ 3 ઉપર નહીં 5 ઉપર જોઈએ છે. પત્નીને એ જમણી બાજુ એ ખૂણાની અંદર જ તે તિજોરી રાખવી છે, તો સામે એ પતિને જમણી બાજુ નહીં પણ ડાબી બાજુની જે ખૂણો છે ને ત્યાં તેને તિજોરી રાખવી છે. તો આવા મતભેદો થાય છે. તો એનું કારણ શું છે? એનું કારણ છે સહન શક્તિનો અભાવ. એક નાનો પણ શબ્દ એ આપણે સહન નથી કરી શકતા અને છૂટાછેડા ડિવોર્સ સુધી એ જ નાનો પ્રશ્ન રહ્યો ને એ આપણને પહોંચાડે છે, અલગ કરી નાખે છે. અરે 2-5 વર્ષના સંતાનોનું પણ એ માતા પિતા જોતા નથી અને દાદા દાદીને સોંપીને એ પોતે ટાટા બાય બાય કરીને ત્યાંથી ચાલી જાય છે. આજે સંપત્તિ કે સત્તા કે આવડત એવું કંઈ કામમાં આવતું નથી, પણ જો થોડુંક સહન કરવું પડશે, થોડુંક લેટગો કરવું પડશે. પ્રમુખ સાહેબ મહારાજે આપેલા એ પારિવારિક શાંતિના 4 ઉપાયો એ આપણા જીવનની અંદર આપણે ચરિતાર્થ કરવા પડશે. એ ઘર સભા હોય કે સત્સંગ હોય, મોટું મન રાખવું હોય કે એકબીજાને અનુકૂળ થવું હોય, આ બધુંય આપણા જીવનની અંદર એ આપણે અપનાવવું પડશે, તો જ તે આપણને એ શાંતિનો અનુભવ થશે. તમે જો માણસનો સ્વભાવ કેવો થઈ ગયો તો પ્રેશર કુકર જેવો થઈ ગયો. આમ નાની નાની વાતની અંદર એ તમે જોતા હશો કે આમ ફાટી જ પડે અને છેલ્લે નુકસાન જ કરે છે. આપણી ભારતીય સંસ્કૃતિ રહીને એ તમે યાદ રાખજો, મૂળ ભાવના કઈ છે? તો મૂળ ભાવના છે કે સહન કરો અને માફ કરો. અને આજે એ ભૂલાઈ જાય છે. આપણી સંસ્કૃતિને જ તે આપણે ભૂલી ગયા છીએ. એ વેસ્ટર્ન કલ્ચરની અંદર એ પાશ્ચાત્ય સંસ્કૃતિ જે આપણું ભારતીય સંસ્કૃતિનું અનુકરણ આજે કરી રહ્યું છે, પણ આપણે આપણી સંસ્કૃતિનું આપણને ગર્વ નથી. આપણે 1000 વ્યક્તિને પ્રશ્ન એકનો એક જ પૂછીએ છીએ કે આપણા ઘરની અંદર પરિવારની અંદર શાંતિ કઈ રીતે આવે, ભાઈ ભાઈના સંબંધોની અંદર કઈ રીતે શાંતિનો અનુભવ કરી શકીએ, સાસુઓના પ્રશ્નો કઈ રીતે ઓછા થાય. 1000 વ્યક્તિને આપણે પ્રશ્ન પૂછીએ, પણ આપણી સંસ્કૃતિ કે આપણા ધર્મ ગ્રંથોને એ જે પ્રમાણે આપણા દાદા કે દાદી પરદાદા જે જીવ્યા છે તો એનો આપણે ક્યારેય વિચાર કરતા જ નથી. એ પોતે 60, 70, 80 વર્ષનું એમને જીવન જીવ્યા છે. સહનશીલતા જ એમને મુખ્ય રાખેલી છે. જો એ ભારતીય સંસ્કૃતિ છે અને એ ભારતીય સંસ્કૃતિ એ આપણે જો ભૂલી ગયા છીએ અને એ સહન કરો ને માફ કરો ને એ આપણે આપણા જીવનમાં નથી રાખતા, એટલે આપણે 1000 નહીં, 10,000 નહીં, કરોડોને પણ સલાહ આપણે પૂછશું ને તો આપણે એ પ્રશ્નનું સમાધાન નહીં થઈ શકે. આધ્યાત્મિક સિદ્ધાંત છે. તમે જો ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ ઉપદેશ આપેલો છે કે હરિભક્ત એ દોષ વિના સહન કરે એના ઉપર હું અતિશય વધુમાં વધુ પ્રસન્ન થાઉં છું. તો જો જેનાથી એ જેટલી સહન શક્તિ વધુ ને એનાથી એટલું જ વધુ એક આધ્યાત્મિક એક સામર્થ્ય સમજવાનું છે. અને એક વખત આધ્યાત્મિક સામર્થ્ય આવી જાય, આધ્યાત્મિક માર્ગે આપણે આગળ વધીએ તો જો એ ભગવાન જેવો એ સત્પુરુષ જેવો આનંદ એ આપણે આવી જશે આપણા જીવનની અંદર. કારણ કે જે વ્યક્તિ પોતે ગેરસમજ કે અપમાન એ શાંતિથી સહન કરે ને એનો સત્સંગની અંદર પાયો કેવો છે? અચળ છે. મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પોતે સભા કરતા હતા
અને કથા વાર્તાનું વિશેષ અંગ એ આ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને હતું. એટલે પોતે જુનાગઢની અંદર કથા કરતા, સંતો ભક્તો બધાય બેઠેલા. હવે ચોમાસાનો સમય હતો અને તમે જુઓ કે હરખા પટેલ આવે છે અને ખાલી ગુણાતીતાનંદ સ્વામી એટલું જ કીધું, પટેલ પગ ધોઈને આવો પા. અને પગ ધોવા ગયા એ ગયા, પાછા સત્સંગમાં હજી ક્યારે આવ્યા નથી. તો પ્રમુખ સાહેબ ઘણી બધી વખત હસતા હસતા દ્રષ્ટાંત સમજાવતા. તો એમ આપણી સાથે પણ આવી રીતે ઘણી બધી વખત એવી પરિસ્થિતિ આવશે અને પરિસ્થિતિ આવે ને તો એ પરિસ્થિતિનો સામનો આપણે કરવાનો છે અને એ આપણે સહન કરીને પરિસ્થિતિનો સામનો કરશું ને તો સત્સંગમાં અચળ પાયો રહેશે. બાકી જો એક વાત યાદ રાખવી કે જો આ સત્સંગની સમુદ્ર છે અને આપણે એના એ માછલીઓ છીએ, અમુક મગરમચ્છ પણ હશે. તો જો કોઈ સમુદ્ર હોય તો એ સમુદ્રમાં એક મગરો હોય, માછલીઓ હોય, બ્લુ વેલ પણ હોય, કરચલાઓ પણ હોય. તો એ બધાય જો એક વખત નક્કી કરી નાખે, ગોષ્ઠી કરીને, મીટિંગ કરીને કે હવે આપણે આ સમુદ્રનો ત્યાગ કરવો છે, અહીંયા રહેવું જ નથી, તો જો કંઈ સમુદ્રને કંઈ નુકસાન નહીં થાય, માછલીઓ નહીં રહી શકે, મગરને ખોરાક નહીં મળે, કરચલાઓને પણ જીવ જંતુઓ મળશે નહીં બહાર, પાણીની બહાર, સમુદ્રની બહાર નહીં મળે. પણ જો એ સ્વીકારશે તો એને બધું મળશે. એમ યાદ રાખવું, આપણે બધા કરચલાઓ એટલે આપણે સામાન્ય જીવ છીએ. અને જો આપણે સત્સંગમાંથી વહી જશું ને તો સત્પુરુષ કે ભગવાનને ક્યાંય ફેર પડવાનું નથી, ફેર આપણને પડશે. આપણું મોક્ષનું કલ્યાણ, જે કલ્યાણ કરવા આપણે જે એકાંતિક ધર્મ જે આપણે સિદ્ધ કરવો છે, બ્રહ્મરૂપ થવું છે, પરબ્રહ્મની ભક્તિ કરવી છે, એ આપણે કરી શકશું નહીં. એટલે એક વાત ધ્યાનમાં રાખવી કે સત્સંગે આપણને સ્વીકાર્યા ને એ જ મોટામાં મોટી વાત છે. એમ આપણે જો સહન નહીં કરીએ અને સત્સંગમાં વહી જશું, ઘણા બધા એવા સંજોગો બનવાના જ છે. આગતા સ્વાગતાય નહીં થાય, આપણે માન પણ નહીં જળવાય, આપણને કોઈક બે શબ્દો પણ કહેશે, કડવા વચનો પણ કહેશે. તો જો ત્યારે આપણે એ સ્થિર રહેવાનું છે, સહન કરવાનું છે. અગત્રાના પર્વતભાઈ તમે જુઓ કે પોતે છેલ્લી લાઈનમાં જ પોતે બેસતા. એક પ્રસંગ આપણને ખ્યાલ છે કે પોતે જમવાનું પણ કોઈ પૂછતા નથી. મૂળજી બ્રહ્મચારી નહીં, જીવુબા લાડુબા પણ નહીં, મહારાજ તો અંતર્યામી હતા. આ તો પછી વાત થઈ ત્યારે ખબર પડી મૂળજી બ્રહ્મચારીને એમ કે જીવુબા લાડુબાન ત્યાં જમતા હશે. જીવુબા લાડુબાન મનમાં એમ કે મૂળજી બ્રહ્મચારી પોતે મહારાજનો થાળ જમાડતા હશે. તો 7-8 દિવસ સુધી એમનામ પોતે બસ ડાળિયા બજારમાંથી ખરીદે, ડાળિયા બસ પાણી. તો જો આ પ્રકારની મુમુક્ષુતા સહન કરવાની ભાવના એમના જીવનની અંદર હતી, ત્યારે પોતે એ ત્રણેય અવસ્થાની અંદર એ પોતે ભગવાનની અખંડ મૂર્તિ પોતે જોઈ શકતા હતા. પોતે એક ખેતરમાં હળ હાંકતા હાંકતા પણ એ માનસી પૂજાની અંદર એ મહારાજ એ માનસી પૂજામાં જે થાળ ધરાવે એ પોતે જમતા હતા. તો જો આવી ઉચ્ચ કક્ષાની મુમુક્ષુતા ક્યાંથી આવી, એમને સહન કર્યું. બાકી એમના જીવનમાં એ પ્રસંગો એવા આવ્યા જ છે, પણ ત્યાં એમને સહન કર્યું. જો તમે ગઢપુરના દાદા ખાચર તમે જો તો એમને સહન કરેલું છે. 50-60 વખત ઉતારા ફેરવ્યા. કેટલા મનુષ્ય ચરિત્રો શ્રીજી મહારાજે કરેલા, પણ છતાં પણ તમે જુઓ કે એમને સહન કર્યું છે. એમને દિવ્ય ભાવ જ રાખ્યો છે, નિર્દોષ બુદ્ધિ જ રાખેલી છે. તો આ આપણે કરવાનું, પાયો અચળ રાખવા માટે આ જરૂરી છે. માત્ર સૂત્ર બોલવાથી નહીં, પરંતુ ઘડાયેલા જીવન દ્વારા છે ને એમને જો યોગી બાપા એમના ગુણો એ પ્રાપ્ત કરેલા છે. આપણે ઘણી બધી વખત સારું સારું બોલતા હોય અને આ સાંભળવામાં બોલવામાં સારું લાગે, પણ આપણા જીવનની અંદર તો એ લાવવાનું છે. બીજાના ભલામાં આપણું ભલું, પ્રમુખ સાહેબનું આ જીવન સૂત્ર. પણ 96 વર્ષ સુધી એમના તમે જીવન ચરિત્ર જોવો, એક પ્રસંગોની અંદર બીજાના ભલામાં આપણું ભલું જ દેખાય. ભગવાન ભજી લેવા યોગી બાપાનું સૂત્ર, સહનશીલતા એ જબરો ગુણ છે, પણ એમના જીવનની અંદર એ ચરિતાર્થ થયેલું જોવા મળે છે. આપણે યોગીજી મહારાજના તે થોડાક 2-3 પ્રસંગો જોઈએ જેથી વિશેષ આપણને પ્રેરણા પ્રાપ્ત થાય. આવું યોગીજી મહારાજના ગુરુ એટલે કે વિજ્ઞાનદાસ સ્વામી. આ વિજ્ઞાનદાસ સ્વામી હતા, પોતે 17 વર્ષ સુધી એમની યોગી બાપાને કેવી કસણી, કેવું ઘડતર એમનું કરેલું. હવે જો ક્યારેય યોગી બાપા ક્યારેય તે વિજ્ઞાનદાસ એમના જે ગુરુ પ્રત્યે નકારાત્મક વિચાર કે એવી ભાવના રાખી નથી.
કોદે કટુક્ષતા ભરું એવી વાણી પણ વાપરી નથી. પાછા શારીરિક કષ્ટો સાથે માનસિક કષ્ટો એ યોગી બાપાએ સહન કરેલા છે. એક વખત યોગી બાપા રોટલી વણતા. હવે રોટલી વણતા તો યોગી બાપાએ આજીવન નકરી સેવા જ કરેલી છે. આમ કહેવાય ને કે તન મનના ચૂરે ચૂરા કરી નાખ્યા શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા માટે. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાની અંદર એ પોતે રહેતા. હવે સારા મિષ્ટાનો હોય ને તો પોતે ત્યારે ઉપવાસ રાખે. તો કેટલો ભીડો. પાછું જો સુવામાં પણ કેવું, તો આપણે તો ગાડલા તકિયા બધું જોવે ગોદડા, અને પાછું રજાઈ પણ વ્યવસ્થિત સારામાં સારી ટનાટન જોઈએ. પણ યોગી બાપાએ એનું માટે એ પાથરણ કયું તો જમીન જ તે, ઓશિકું કયું તેમનો હાથ જ તે. ક્યારેય એમને ફરમાશ એવી કરી જ નથી, અને એ સમયની અંદર એવી વ્યવસ્થા પણ હતી નહીં. અને દરેક એવી અવ્યવસ્થાની અંદર પણ એ પોતે ભગવાનની મૂર્તિનું શાસ્ત્રીજી મહારાજને એ રાજી કરવાનું એમને તાન હતું. તો પોતે રોટલી કરતા હતા, અને એ વિજ્ઞાનદાસ સ્વામી ત્યાં આવે છે રસોડાની અંદર, અને યોગીને આવી રીતના પોતે રોટલી કરતા જોયા. કોઈ પણ પ્રકારનું કઈ વાક નહોતું યોગી બાપાને, અને કઈ એવી કોઈ કર્યું પણ નહોતું, અને એવું બોલ્યા પણ નહોતા. છતાં પણ આ વિજ્ઞાનદાસ સ્વામીએ પોતે વેલણ લઈને યોગી બાપાને મારે છે. અને મારે છે એટલું જ નહીં, ત્યારે સામે યોગી બાપા કોઈ પ્રતિસાદ આપતા જ નથી, કોઈ ફરિયાદ નહીં. તો જો આ એમની જીવન ભાવના. આવું એક બે વખત નહીં, 100 કરતા વધુ વખત એ આ વિજ્ઞાનદાસ સ્વામીએ એ આ યોગી બાપાને એ માર્યો હતો, પણ છતાં પણ સહન જ કર્યું છે. એક બીજો આપણે પ્રસંગ જોઈએ. યોગી બાપા હવે એક વખત પોતે બેઠેલા હતા, તો એવામાં થયું કેવું કે પોતે રસોઈ જ બનાવતા હતા. અને યોગી બાપાએ આમ તો છે ને વહેલા બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગીને 4-4, 5-5, 7-7 કલાક સુધી એ પોતે ચૂલામાં, એ પોતે રસોડામાં જ તે હોય, અને એ વિભાગની અંદર બધા સંતો ભક્તોનો આગતા સ્વાગતા કરે, જમાડે, અને નકરા રોટલા જ કરેલા, અને બધાયને ભાવથી એ પોતે જમાડ્યા જ છે. અને શાસ્ત્રીજી મહારાજની દરેક આજ્ઞાનું પાછું પાલન પણ એટલું કરે. એટલે એક વખત પોતે રસોડામાં આવી જ રીતના પોતે કંઈક રસોઈ બનાવતા હશે, અને વિજ્ઞાનદાસ સ્વામી આવે છે, અને કંઈ પણ વાંક વગર એમને શું કર્યું, સાણચી લીધી, એટલે કે એ ચીપ્યો, અને આ ચીપ્યો રહ્યો એ જે પગમાં જે પિંડી આવે એ ત્યાં પોતે ભર્યો, અને માંસનો લોચો કાઢી નાખ્યો. પણ તોય તે યોગી બાપાએ કોઈ ફરિયાદ કરી નહીં. કોઈક સંતે કીધું કે આમ કેમ થયું, અને ત્યારે એમને યોગી બાપાએ બીજું બાનું કાઢી દીધું, પણ ક્યારેય વિજ્ઞાનદાસ સામે એમને ફરિયાદ પણ નથી કરી, બીજાને પણ વાત એવી નથી કરી. એમનો શું લક્ષ્ય હતો? એક જ લક્ષ્ય હતો કે મારે સહન કરીને મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા છે. બસ એ એમની જે મગજની અંદર, મનની અંદર એ જ એમને સતત ભાવના હતી. અંજો શિષ્યની આજ તે એ જે વાત રહીને એ ગુરુને અતિશય પ્રિય હોય છે, કે જો તમે તન મનના જો ચૂરે ચૂરા કરો અને જો ગુરુની આજ્ઞા પ્રમાણે જીવન જીવો, તો ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત થાય જ છે. એક આપણે ઉદાહરણ જોઈએ. સહન કરીએ ને તો ખરેખર એક ઈયળમાંથી એક ભમરી બને છે, એ આપણને ખ્યાલ છે. તો આ ભમરી હોય ને કે જ્યારે ઈયળને આમ પકડી લાવે, અને એ શું કરે છે, 32 થી 36 વખત એ ડંખ મારે છે. હવે આ ઈયળ પોતે ભયંકર પીડા પોતે સહન કરે છે. હવે આ ભયંકર પીડા સહન કરે છે, તોય તે એ જમીન પર પોતે સરકતી મટીને આકાશમાં પોતે એ શું થાય છે, ઉડતી એ બની જાય છે, એટલે કે ખેચર બની જાય છે. પણ એ 32 થી 36 વખત ડંખ પોતે સહન કરે છે ને, ત્યારે ઈયળમાંથી પોતે ખેચર બને છે, ત્યારે પોતે ઉડી શકે છે. એવી જ રીતે આ સંતોના કડવા વચનો કે જીવનની મુશ્કેલીઓ રહીને એ આપણા આત્માને એક નવો રંગ આપે છે. કડવા વચનોને એ મીઠા માની લેવાથી આપણા ચારિત્રનું એક દિવ્ય ઘડતર થાય છે. અને આ ઘડતર રહ્યું ને એના લીધે જ તે એ આપણે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ નો આવે એમાં આપણે સ્થિર રહી શકીએ છીએ. અમેરિકાના તે સુપ્રસિદ્ધ એવા પ્રેસિડન્ટ, એટલે કે પહેલા નંબર ઉપર મૂકી શકાય એવા અબ્રાહમ લિંકન, તો પોતે એવી વિપરીત પરિસ્થિતિઓમાં પોતે સહન કરતા અને પોતે રત્ન સમાન માનતા હતા. એનું કારણ શું હતું? એમને ખબર હતી કે આ મુશ્કેલીઓની રત્ન છે,
પથ્થર છે અને એ પથ્થરો હું વ્યવસ્થિત દાદરા કરીને એના ઉપર ચડીશ અને મારા સફળતાના શિખરો સુધી હું પહોંચી જઈશ અને હું સફળ થઈ જઈશ. અને જો સહન કર્યું છે ને એટલે પોતે એવી સ્થિતિ સુધી પોતે પહોંચી શક્યા છે. અરે રામાયણની અંદર પણ આપણને આ સહનશીલતા જ આપણને શીખવે છે. તમે જો એક બે પ્રસંગની મારે તમને વાત કરવી છે કે સીતા માતાની અગ્નિ પરીક્ષા આપણે યાદ કરીએ. આવા નિષ્કલંક સીતા માતા હતા, કારણ કે એવી પતિવ્રતા પોતે નારી હતા. પણ રાવણનો વધ થયો. હવે સીતાજી તો અયોધ્યા પાછા ફરવાના હતા. હવે લોકોની શંકા દૂર કરવા માટે ભગવાન રામે એ સીતા માતાને એક આદેશ આપે છે કે અગ્નિ પરીક્ષામાં તમે પસાર થાવ. તમે વિચાર તો કરો, એક સીતા માતા પોતે 100 ટચ ના સોના જેવા શુદ્ધ હતા, છતાંય તે થોડોક પણ ક્રોધ કે વિરોધ વગર એક આદેશ કર્યો. જો પતિવ્રતા નારી હોય ને એનું આ મુખ્ય લક્ષણ છે પોતાના પતિની દરેક આજ્ઞાનું પાલન કરવું. પછી એમાં સુખ આવે તો સુખ ભોગવવું અને દુઃખ આવે તો દુઃખ ભોગવવું. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહ્યું છે કે જો આજ્ઞામાં રહેશો ને તો સુખી સુખી ને સુખી, પણ જો આજ્ઞાનું પાલન નહીં કરો તો દુઃખ આવશે. અને જો આજ્ઞા પાળશો અને દુઃખ આવશે તો સમજવાનું કે ભગવાન એ દુઃખ આપીને પણ આપણને સુખી કરવા ઈચ્છે છે. કારણ કે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. અને ભગવાન તો અધમ ઉદાહરણ અને દયાળુ છે. એ જો યાદ રાખવું કે એ સૂળીનું દુઃખ કાંટે મટાડે ને એવા ભગવાન દયાળુ છે. તો એ ભગવાનમાં વિશ્વાસ રાખીને આપણા જીવનની અંદર આપણે સહન કરતા શીખવાનું છે. અને આ સીતા માતાએ સહન ત્યારે કર્યું છે. જો સામે કહી શકે કે મેં ક્યારેય તે સ્પર્શ કર્યો નથી ને એવો વિચાર પણ કર્યો નથી, તો જો એક બોલી શકે પણ ન બોલ્યા. અરે દશરથ રાજા કે જેમને હવે વગર વાંકે રામ ભગવાનને એ વનવાસ આપે છે. એ કઈ એ 2 વરદાન માગ્યા હતા અને રઘુકુલની રીત હતી, રઘુકુલ રીત સદા ચલી આએ, પ્રાણ જાય પણ વચન ન જાય. તો એ રીત પ્રમાણે રામ ભગવાન એક પણ શબ્દ દશરથ રાજાને કહેતા નથી કે ધ્યાન તો રખાય ને, અને આ બહુ બાકી ન રખાય, જમા ન રખાય, ઉધાર ન રખાય, આ બધું તે દઈ દેવાય ત્યારે જ વરદાન. અને જો સીતા માતાએ પણ નથી કીધું, એમના સાથે જ ગયા છે. કોઈ આદેશ કોઈને કરવામાં આવ્યો નથી. ભરતને પણ આદેશ નથી કરવામાં આવ્યો, અરે લક્ષ્મણને પણ નથી કીધું, પણ છતાં પણ જો પોતાની જવાબદારી પોતે નિભાવે છે અને સહન કર્યું છે. રામ ભગવાને કેવું સહન કર્યું. વનવાસ પૂરો થયો, સૌ પ્રથમ એમના માતા કૌશલ્યા માતાને નથી પગે લાગતા, પણ કઈ માતાને પગે લાગે છે અને આભાર માને છે. જો આ ભારતીય આપણી સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ પ્રમાણે આપણે આપણું જીવન બનાવવાનું છે. અને એ જીવન બનશે ને તો જ તે આપણા જીવનની અંદર એ અંતરમાં એ આપણે સુખનો આપણે અનુભવ કરી શકીશું. જો એમને સંકલ્પ કર્યો કે મન કર્મ કે વચનથી પણ જો અન્યનો વિચાર કર્યો હોય ને તો આ જ અગ્નિ રહીને એ મને ભસ્મ કરી નાખે. પણ જો એમને ભસ્મ ન કરી શકે, કારણ કે 100 ટચ પોતે એ સોનાના હતા, એમની શુદ્ધતા હતી, એ અદ્ભુત સહન શક્તિ જોઈને તે એ અગ્નિદેવ હતા ને એ પણ પોતે શાંત થઈ જાય છે. તો જો આપણા જીવનની અંદર આપણને આ ખ્યાલ આવે, આ પ્રસંગ દ્વારા એ બીજી તે આપણે વાત કરીએ, સીતા માતાની જ વાત કરીએ કે કેવી અદ્વિતીય પોતે ક્ષમા ધરાવતા હતા. એક તમે જો કે અયોધ્યાની અંદર રામ ભગવાન પોતે આવે છે, રાવણનો વધ કરીને પોતે બિરાજે છે અયોધ્યાના રાજા. ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ પોતે છે. અને શાંતિથી થોડાક દિવસ પસાર થયા. હવે રામ ભગવાનને વિચાર આવ્યો કે હું થોડોક બજારની અંદર અયોધ્યાના નગરજનોની થોડીક વાતો તો મારે જાણવી પડશે, કેવા પ્રશ્નો છે, કેવા પોતે વિચાર કરે છે. અને તમે જુઓ કે લોકો, હવે લોકોનું કામ જ છે બોલવાનું. તમે ગમે એટલું સારું ન કરો પણ એને જો ભૂલ કાઢવી હશે ને તો કાઢશે જ તે. તમે 32 ભાતના પકવાનો રાખશો તોય તે કહેવા વાળા તો એમ જ કહેશે આની કરતા આ રાખ્યું હોત તો સારું હતું. અરે તમે ગમે એટલું જમાડશો ને તો છેલ્લે શું કહેશે? એ પોતે શાંતિ જમી લેશે અને જમ્યા પછી પાણી પીને મુખવાસ ખાઈને શાંતિથી એ પોતે બેસશે બીજા બધા મહેમાનો સાથે કહેશે કે આટલું બધું રખાય તો આમાં જો બગાડ થાય, કેવો અન્નનો બગાડ થાય.
આની કરતાં થોડીક વસ્તુઓ રખાય જેથી અન્નનો બગાડ ન થાય. કેટલું એઠવાડમાં જાય. અરે ભાઈ, એમની પાસે પૈસા છે, એમનો વિચાર છે, એમને મેનુ નક્કી કર્યા છે, તમને આમંત્રિત કર્યા છે, તમે જમીએ જમો ને શાંતિથી આનંદ કરો ને, અને તમારે ન ખાવું હોય તો ન જમો. પણ જો તોય લોકોની ટેવ છે, ખોટી રીતે એવી વાતો કરે જ તે. એટલે તમે કોઈ દિવસ છે ને દુનિયાને પહોંચી ન શકો, ગમે એટલા પ્રયત્નો ન કરો. અરે સારું એવું કામ કરતા હોય તો એમાંય તે પોતે ભૂલો કાઢવાવાળા બેઠા જ છે, પણ એની સામે જોવાનું નહીં. પણ આપણે કયા ભાવથી કરીએ છીએ, કયા વિચારથી કરીએ છીએ, આપણો હેતુ કયો સ્પષ્ટ છે, આ વિચાર સાથે આપણે કોઈ પણ કામ કરવાનું. ધંધો, વ્યવસાયિક, નોકરી, કોઈ પણ કામ હોય તો આ લોક અપવાદના કારણે તમે જો ભગવાન રામે સાંભળ્યું. હવે સ્વાભાવિક રીતે શું બન્યું હતું ઘટના, કે એક પતિ પત્ની પોતે ઝઘડતા હતા, અને ઝઘડામાં પતિએ શું કીધું, જો એ તો રામ રહ્યા, એ પોતે પાછા લાવે, બાકી હું ન લાવું. હવે આવો એક લોક અપવાદ પોતે સાંભળ્યો, અને તમે જુઓ કે રામ ભગવાને સીતા માતાનો ત્યાગ કરે છે. હવે લક્ષ્મણજીને આદેશ કરવામાં આવે છે કે વાલ્મીકી ઋષિના આશ્રમની અંદર એ આમને મૂકી આવો. અને જો પોતે એ ત્યાં જાય છે, પણ છોડતી વખતે લક્ષ્મણ પોતે રડે છે. પણ સીતા માતાની સમજણ કેવી હતી, સહનશીલતા કોને કહેવાય, તો સીતા માતાએ આશ્વાસન લક્ષ્મણને આપે છે. રામ ભગવાનનો એક પણ દોષ, એક પણ ભૂલ એ કાઢી નથી. અને અત્યારના તમે જુઓ કે નાની નાની વાતની અંદર એ આપણે કેવા મોટા પ્રકારના પ્રશ્નો ઊભા કરીએ છીએ, કેવા ઝઘડા કે કંકાસ કરીએ છીએ. તો ત્યારે દોષ ન કાઢ્યો, સામે લક્ષ્મણને કહ્યું કે જો રઘુનાથજી અતિ કૃપાળુ છે. તમે જો કોર્ટમાં કેસો કરી બદલો લેવાની આજની માનસિકતા છે, પણ એ જો તમે સામે વિપરીત જુઓ કે એમને ભજન કરીને શાંતિથી એમનું જીવન વિતાવ્યું, લવ કુશને સારા સંસ્કારો આપ્યા, ગર્ભ સંસ્કાર આપ્યા, સાથે સાથે એવા પોતે એવી પરાકાષ્ઠા સુધી પહોંચાડ્યા, એવી વિદ્યા અપાવી કે લક્ષ્મણને પણ પરાજિત થવું પડ્યું. અરે લક્ષ્મણ સાથે ભરતને પણ પરાજિત થવું, શત્રુઘ્નને પણ પરાજિત થવું પડ્યું. અરે જે સુગ્રીવ હતો એને તે પરાજિત થવું પડ્યું લવકુશના સામે. તો જો આ પ્રકારની એક પરાકાષ્ઠા સુધી પહોંચાડવા પાછળ સીતા માતાનું ઘણું બધું યોગદાન છે. પણ કહેવાનો મતલબ શું છે, એમને સહન કર્યું. આ દુન્યવી સુખની વાસ્તવિકતા છે. જે આપણે સુખ માનીએ છીએ ને યાદ રાખવું કે વાસ્તવિક રીતે એ છેલ્લે આપણે એમાંથી સુખ મળવાનું નથી. સંસારમાં સુખ માત્ર દેખાય, વાસ્તવમાં હોતું નથી. જેમ અત્યારે ઉનાળાનો સમય શરૂ થયો, રોડ ઉપર આપણે કોઈક મોટરસાયકલ લઈને જતા હોય તો ઝાંઝવાના જળ બતાય. હવે નજીક જઈએ છે જ નહીં, રણની અંદર પણ મૃગલા આપણને આવું દેખાય છે, તો હોતું નથી. એ તો એમ છે ને, આપણને લાગે પણ ત્યાં હોતું નથી. તમે જો કોઈ પણ ટ્રેન હોય તો આમ પાટા આમ દૂરથી જોવો ને, 4-5 પાટા હોય તો આમ નજીક નજીક થતા હોય એવું લાગતું હોય, પણ વાસ્તવમાં નજીક થાય છે, નથી થતા. તો આ જગતનું સુખ હોય કે દુઃખ હોય કે માન હોય કે અપમાન હોય, આ બધાય દ્વંદ્વો એટલે કે જે આપણા યુદ્ધો છે. મહાભારતનું યુદ્ધ શરૂ જ છે, પૂરું કોણ કેસ થઈ ગયું. ઘરની અંદર એ ઝઘડા થાય છે, મહાભારતનું જ યુદ્ધ છે. પરિવારની અંદર એ સુખ નથી આવતું, એ મહાભારતનું જ યુદ્ધ છે. જો અમુક વાર વિચારોનું યુદ્ધ છે, અમુક વાર વર્તનનું યુદ્ધ છે, તો અમુક વાર માનસિક રીતે, અમુક શારીરિક રીતે. તો આવા યુદ્ધોમાં આપણે ફસાયેલા જ છીએ. તો આમાંથી આપણે બહાર આવવાનું છે, નિરંતર ચાલતા જ રહેશે. શું સંસાર છે, સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. એ રહેવાનું જ છે. તો જો કેમાં સુખ છે, સત્સંગ વિના રે સુખ ક્યાંય નથી રે લોલ. તો સાચી શાંતિ અને સુખ એ માત્ર ભગવાનના ચરણાવિંદની અંદર છે, અને સત્પુરુષ જ તે આપણને સાચું સુખ આપી શકે છે. સાચું જ્ઞાન એ જ કરાવી શકે છે. 5 અનાદિ તત્વની અંદર એ બ્રહ્મ કહેતા, અક્ષર બ્રહ્મ કહેતા સત્પુરુષ એ પરબ્રહ્મ સુધી પહોંચવા માટેનો સેતુ છે. એ 33 ઉપનિષદ હોય કે શ્રીમદ ભગવદ્ ગીતા હોય, દરેક શાસ્ત્રોની અંદર એ બ્રાહ્મી સ્થિતિની, બ્રહ્મની વાત આપવામાં આવી છે, અક્ષરની વાત આપવામાં આવી છે. એટલે આ વાસ્તવિકતા જો સમજાઈ જાય ને, તો દુન્યવી અપમાન કે કષ્ટ રહ્યા ને એ સહન કરવા પણ એક સરળ બની જાય છે. કોઈ પણ પ્રકારનું દુઃખ આપણને લાગતું નથી. આપણને ઘણી બધી વખત ફરિયાદો પણ હોય છે, અને આ ફરિયાદો રહે એના લીધે જ તે આપણા ઘરની અંદર
કે કોઈ ક્ષેત્રની અંદર આપણે આગળ વધી શકતા નથી. જો સહનશીલતા એ સહન શક્તિ રહીને એ આપણા અંતરમાં એક આનંદના ફુવારા છોડે છે. ફરિયાદ નથી કરવાની, આપણે કૃતજ્ઞ થવાનું છે, કૃતાર્થપણું અનુભવવાનું છે. હું તમને એક વાત કરું કે એક ગરીબ માણસ છે ને પોતે સતત ફરિયાદ કરતો હતો. કારણ કે ફરિયાદ કઈ હતી, પોતે ગરીબ સામાન્ય પરિસ્થિતિ હતી, થોડાક એવા રૂપિયા કમાય તો એને બૂટ ચંપલ પોતે હતા નહીં, એટલે એને ફરિયાદ કે બૂટ ચંપલ છે નહીં અને ઉઘાડા પગે મારે ધંધો કરવા જવું પડે છે, મારે બજારની અંદર રોડ ઉપર મને જે ઊનવા થઈ જાય છે, આવા બધા રોગો થાય છે. હવે એક દિવસ છે ને એને મર્સિડીઝ કારમાંથી ઉતરતા એક અમીર શેઠને જોયા, જેના છે ને બંને પગ હતા જ નહીં. હવે આ દ્રશ્ય જે બૂટ ચંપલ એને મળતા નહોતા એની ફરિયાદ કરનારી વ્યક્તિએ જોઈ, આ દ્રશ્ય જોઈને ઝબકારો થઈ ગયો, અંતરદ્રષ્ટિ થઈ, અને જે પોતાની જે ફરિયાદ હતી ને એમાં એને શરમ આવે છે કે આપણી પાસે એ જે નથી ને એ ઘણી બધી વખત આપણે એનામાંથી રડવી છીએ, એમાંથી દુઃખી થઈએ છીએ. પણ જો આપણને જે ભગવાન અને સંતે જે આપણને આપ્યું છે ને એમાં આપણે કૃતજ્ઞ થવાનું છે. એ જ્યારે કૃતજ્ઞતા આવશે ને ત્યારે આપણા જીવનની અંદર શાંતિ આવશે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહ્યું છે કે જે ગરીબ હોય કે જે અમીર હોય તો એને જે નીચા હોય ને એનાથી ગરીબ એના સામે દ્રષ્ટિ રાખવી. તમારી પાસે 4 વ્હીલ છે તો તમારી દ્રષ્ટિ કેના ઉપર રાખવાની, જેની પાસે પ્લેન છે એના ઉપર નહીં, જેની પાસે એક સામાન્ય એવી 70-80 હજારની એક ગાડી છે, 2 વ્હીલર છે ને એના ઉપર દ્રષ્ટિ રાખવાની. તમારે 100-120 વારનો તમારું મકાન છે તો તમારી દ્રષ્ટિ કઈ 500 કે 5000 વીઘા જેની પાસે મોટો બંગલો છે કરોડો અબજોનો એની સામે નહીં, પણ જેની પાસે 50-60 વારની અંદર એક બે તે ખાલી રૂમ છે ને એક નાનકડું એમતું રસોડું છે ને એક બાથરૂમ એક સંડાસ છે, ફળિયું પણ નથી, એની સામે દ્રષ્ટિ રાખવાની, તો તમે સુખી રહી શકશો. અને જો આપણે એક પ્રસંગ દ્વારા પણ જોઈએ, સ્વામિનારાયણ ભગવાને આપણને આ જ શીખવ્યું કે સહન કરવું, અને એમને સંતો પરમહંસોને પણ આ જ આદેશ આપ્યો છે અને હરિભક્તોને પણ આ જ સમજણ આપી છે. તમે જો આણંદ ગામની અંદર એ પ્રવેશતા પહેલા જ તે ભગવાન સ્વામિનારાયણ સંતો હતા ને એ બધા શૂરવીરો હતા, એ બધાને કડક આજ્ઞા કરેલી. આ આજ્ઞા શું હતી કે જો લોકો ધૂળ નાખે, ભગવાન બધું જાણતા, કારણ કે તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી, એ તમે ભગવાન આગળ કઈ છુપાઈ ન શકો. ભગવાન જાણતા કે તમે જો ગામમાં આપણે પ્રવેશ કરશું ને ધૂળ નાખશે, અમુક છાણા નાખશે, અમુક ગાળો બોલશે, અમુક અપશબ્દો બોલવાના જ છે, પણ આપણે શસ્ત્રો કે હાથ ઉપાડવાના નથી, સહન કરવાનું છે. કોઈએ આંખ લાલ પણ કરવાની નથી, શસ્ત્રો કે હાથ ઉપાડવાના તો નથી જ તે, પણ કોઈએ લાલ આંખો પણ નથી કરવાની અને કોઈ ભૂંડું થાય ને એવો સંકલ્પ પણ નથી કરવાનો, અપમાન સહન જ કરવાનું. અને જો આ અહિંસા અને ધીરજની અત્યંત કઠિન અને એક ઐતિહાસિક કસોટી હતી જે સ્વામિનારાયણ ભગવાને ત્યારે કરેલી, અને જો પરિણામ શું આવ્યું, આ પ્રસંગ પૂરો નથી થઈ જતો, બધુંય થાય છે. એક આણંદ ગામની અંદર સ્વામિનારાયણ ભગવાન સંતો પરમહંસો બધા આવે છે અને એમને આ બધુંય સહન કર્યું. હવે અજ્ઞાની લોકો હતા કે જેમને છાણ ને કાંકરા ને એવું બધું ફેંક્યું હતું ને, આમ કહેવાય ને કે નો બોલવાના શબ્દો પણ બોલેલા હતા, પણ છતો પણ આખો સંઘ ત્યાંથી શાંતિથી પસાર થઈ જાય છે. અને આ શાંતિ પાછળ એક દિવ્યતા જોઈને પાછળથી ન તે આણંદના લોકોએ પછી વડતાલ જઈને ભગવાનની એમને માફી માગે છે. અને જે ગામમાં અપમાન થયું તો એ જ આણંદ ગામની અંદર સત્સંગ કે ધર્માદો દાન હોય ને એનું વિશાળ એક કેન્દ્ર બની ગયું. તો જો સહન શક્તિ રહી ક્યારેય હારતી નથી, એ ભવિષ્યની અંદર આજે નહીં તો આવતીકાલે એ દિવ્યતા એ સુધી એવો વિજય પ્રાપ્ત કરાવે જ છે. એટલે આપણા જીવનની અંદર આ આપણે સમજવાનું છે. જો જ્યારે આ સમજાઈ જશે ને ત્યારે 8 પહોર આનંદ આનંદ આનંદ, 8 પહોર 1 પહોર એટલે કે 3 કલાક થાય, 24 કલાક સ્વપ્ન કે જાગ્રત કે સુષુપ્તિ, આ ત્રણેય અવસ્થાની અંદર આપણે કૃતાર્થપણું અનુભવીશું. આપણને એ પ્રાપ્તિનો કેફ આવશે અને પ્રતીતિમાં આપણે પરિવર્તિત પણ કરી શકીશું. તમે જુઓ કે એક શ્રી કૃષ્ણ ભગવાનની એક વાંસળીનું આપણે દ્રષ્ટાંત લઈએ, એક વાંસળીની યાત્રા આપણે જોઈએ અને એ યાત્રામાં આપણને ખ્યાલ આવશે કે એ વાંસળી શ્રી કૃષ્ણ ભગવાનના એ હોઠે આવીને તો એમનામ નથી આવી,
એ તમને મૂર્તિ તે જો પથ્થરની જ બનેલી છે, પણ એને આરતી કે થાળ કે આપણે દર્શન કરીએ છીએ એમ નામ એ ત્યાં સુધી પહોંચી નથી, એને સહન કર્યું છે. એ આપણે નવલખો હાર હોય કે જે આપણે ઘડાયેલા ઘરેણાઓને એમનામ આપણે હારમાં કે જે કોઈ પણ રીતે આપણે પહેરતા એમનામ નથી. સોનાના બિસ્કિટ કોઈ પહેરે છે ગળામાં? કેમ? એ ઘડાયેલું જ તે સોનું પહેરે છે. શા માટે? કારણ કે એને ઘડતર કર્યું, એને સહન કરેલું છે. આપણે વાંસળીની એક વાત કરીએ કે જ્યારે વાંસળીને પૂછવામાં આવ્યું ને કે તને આ ભગવાનના હોઠ ઉપર બેસવાનું આ સૌભાગ્ય તને કઈ રીતે પ્રાપ્ત થયું, તો વાંસળીએ શું ઉત્તર આપ્યો કે જો મેં વન વગડાની અંદર તાપ હોય, વરસાદ હોય કે શિયાળો હોય, આ બધું સહન કર્યું છે. કારીગરમાં હાથમાં જઈને એ મારા શરીર ઉપર મેં કાપા પાડ્યા છે, અને મારા જે અંગડા રહ્યા ને એ બધા વિંધાયણા છે, એટલે કે આ જે અંગો રહ્યા એ બધા વિંધાયણા છે. અને આ આકરા કષ્ટ સહન કર્યા છે ને એટલે ભગવાને મને પોતાના હોઠ ઉપર એ સ્થાન આપ્યું છે. તો જો ખરેખર સ્થાન ક્યારે મળે? સહન કરીએ ને ત્યારે મળે. બાકી એમ નામ આપણા જીવનની અંદર એવા આપણે પરમ પદને પ્રાપ્ત ન કરી શકીએ. તો આપણા જીવનની અંદર, આપણા ઘરની અંદર, પરિવારની અંદર જો આપણે એવું સારું એવું સ્થાન પ્રાપ્ત કરવું હોય ને તો સહન કરવું પડશે. જો આપણે સહન કરીશું, આપણે એવું વર્તન કરીશું ને તો આપણા ઘરના સભ્યો પણ એ પોતે આપણામાંથી કંઈક શીખશે. અને આજના જીવનની અંદર આ સહન શક્તિ રહીને એ જરૂરી છે, શીખવાની વાત છે. આ કંઈ ભગવાને કંઈ જન્મતા વેત આ ગુણો જો આપણને એમ આપી દીધા નથી, આપણે બધા આત્મસાત કરવા પડશે. આપણે કથા વાર્તા દ્વારા આપણા જીવનની અંદર આ અંગ સિદ્ધ કરવાના છે. અને આ બધાય ગુણો એ આપણે પ્રાપ્ત કરીશું તો જ તે આ સત્સંગમાં કેસર કેરી જેવું સુખ આવશે. અને પરિવારના સભ્યો પણ એ આપણને મુક્તો લાગશે. એટલે આના આધારે આપણે 4-5 એવા મુદ્દા આપણે સમજીએ કે પહેલા તો છે ને આપણે પ્રતિક્રિયા જે આપીએ છીએ ને એ રોકવાની, તો જ આપણે સહન કરી શકીશું. કારણ કે પ્રેશર કુકરની જેમ છે ને તરત આપણે ફાટી નથી જવાનું. એને બદલે આપણે શાંત રહેવાનું છે, એવી આપણે આદત કેળવવાની. તમે જુઓ કે ઘણા બધા એવા શાસ્ત્રોમાં એવા ઉદાહરણો છે કે જેમને સહન કરેલું જ છે. પ્રહલાદે સહન કર્યું છે, શબરીબા એમને સહન કર્યું છે, તમે મીરાબાઈ જો સહન કર્યું છે, નરસિંહ મહેતા સહન કર્યું છે, જલારામ બાપા સહન કર્યું છે. તમે કોઈ પણ સંતો ભક્તોના જીવનની અંદર આ સહન એમને કરેલું છે, કરેલું છે ને કરેલું છે, તરત પ્રતિક્રિયા નથી આપી. ભારતના તે ભૂતપૂર્વ એવા ગુલઝારીલાલ નંદા હતા, તો એમનો સ્વભાવ કેવો કે આ પેન હોય, ક્રોધ આવે ને તો આ પેનનો પોતે પોઈન્ટ તોડ નાખે. એટલો એમને ક્રોધી સ્વભાવ હતો. શાસ્ત્રીજી મહારાજે ઉપાય આપ્યો કે જો ક્રોધ આવે છે વાંધો નહીં, પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર બોલો, માળા ફેરવવી. તો જો એમનો ક્રોધ શમી ગયો, એમ મોટા પુરુષના વચનો પ્રમાણે જો કર્યું તો એ સમાધાન થયું. તો તરત પ્રતિક્રિયા નહીં, થોડોક વિચાર કરીએ. કારણ કે ઘણી બધી વખત આપણે બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખીએ ક્રોધના લીધે. પછી આપણે ન બોલવાનું બોલીએ ને પ્રશ્નો વધુ બને છે. થોડાક દ્રષ્ટિકોણ બદલીએ. એક ગુજરાતીમાં કહેવત છે, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. દ્રષ્ટિકોણ એ વ્યક્તિ પ્રત્યેનો બદલીએ આપણે. કારણ કે કડવા વચનોને એ ઈયળને મળતા એ ભમરીના જે ડંખ હોય ને માનીને એમાં ચરિત્રનું ઘડતર કરવાનું કે એ મને કોઈક વઢે ટોકે તો એ જો મને બહુ ગમે. આ યોગી બાપાના શબ્દો. કોઈક મારી ભૂલ બતાવે ને તો મને બહુ ગમે. કેમ? ગુરુ એનાથી સુધરાય. તો એ ભાવના સાથે આપણે આગળ વધીએ. પણ આપણી જો કોઈક ભૂલ બતાવે તો આપણને ગમતું નથી. આપણને તરત આપણા ઉંમરનું, આપણા ગુણનું, આપણા ભણતરનું, આપણી ડિગ્રીનું, આપણા કુળનું, આપણી જાતિનું, આપણા ઘરનું, તો આ બધાયનું આપણને માન આવે છે. એટલે આપણે કંઈ સુધારો આપણા જીવનમાં કરી જ શકતા નથી. એટલે દ્રષ્ટિકોણ થોડોક બદલીએ. ભૂલ કહે છે તો સારું, ઓહો તમે મારી ભૂલ કીધી, તમારો ખૂબ ખૂબ આભાર, હવે ભૂલ હું સુધારો કરી નાખીશ. હા, આવી રીતના નહીં, આમ કરો ને તો વધુ સારું. તો એમાં ખોટું લગાડવાની જરૂર નથી. એનાથી હામુકનું સારું એવું કામ થશે. અને તમારી કોઈક ભૂલ દેખાડે છે ને તો એનો ભગવાનનો એક પહેલા પ્રથમ આભાર માનજો, પછી એમનો. કેમ? કારણ કે આ જમાનાની અંદર કોઈને બોલાવા માટે પણ ટાઈમ નથી, સમય નથી. તમારી ભૂલ બતાવીને એ તો બહુ આભાર કહેવાય. તમારું કામ એમને જોયું, અને કામ જોયું પછી વિચાર કર્યો, વિચાર પછી કરી તમને સૂચન કર્યું, અને સુધારવા માટેનો એમનો ભાવ હતો, ભાવના હતી, ત્યારે તમે સુધારો તમે કરી શકો. પણ જો ત્યારે આપણને બધાને ખોટું લાગી જાય.
સાસુ હોય એ પોતાના પુત્ર વધુને કઢી બનાવતા શીખવાડતા હોય, પણ જો પુત્ર વધુ મનમાં એવું રાખે કે એક કઢી મન ભલે નથી આવડતી પણ મન માર સાસુમાં થોડા શીખવાડે અને હું થોડા એમ શીખું, તો જો અહંકાર ઈગો હોય તો પોતે એક સામાન્ય એવી કઢી બનાવતા પણ એક પુત્ર વધુ પોતાની સાસુ પ્રત્યે પોતે શીખી ન શકે. ઘરમાં કઢી એક બનાવી એ ન શકે, કેમ? પોતાનું માન. તો માનનો ત્યાગ કરીને એ સાસુમાં સામે નિર્માનીપણે થાય તો કઢી સારામાં સારી શીખી શકે. તો એમ આપણા જીવનની અંદર આ સમજવાનું, ક્ષમા આપો, ફરગીટ, ભૂલી જાઓ, જે થયું એ થયું, હવે આગળ શું કરવું, નેક્સ્ટ સ્ટેપ. થઈ ગયું, એને કઈ સુધારો કરી એમ છીવી નહીં. એક વખત શબ્દો બોલી ગયા તો એ પાછા નથી આવવાના, પણ હવે સુધારો શું થઈ શકે છે તો એ કરવું. એટલે ક્ષમા આપીએ, કારણ કે જેમ આપણે સીતા માતાનું દ્રષ્ટાંત જોયું, તો બીજાની ભૂલોને આપણે માફ કરીએ અને બદલો લેવાની ભાવના છે ને છોડી દો. તમારું કોઈકે અહિત કર્યું હોય ને તો જવા દો, એને જે કર્યું હોય. હવે સામે તમારે પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપવાની જરૂર જ નથી, એ ભગવાનને સંત જોશે. તમે તમારું એવું કર્મ સર્વશ્રેષ્ઠ કરો ને કે એનાથી ભગવાનને સંતનો રાજીપો પ્રાપ્ત થાય. એટલે આ ભાવના સાથે આગળ વધવાનું છે અને એક લક્ષ્ય યાદ રાખવું, ગોલ યાદ રાખો. આપણા જીવનમાં છે ને લક્ષ્ય ક્લિયર નથી એટલે આપણે ગમે તે વ્યક્તિને પ્રતિસાદ આપી દઈએ છીએ, જેમ તેમ બોલી નાખીએ છીએ, સંબંધ પણ બગાડી નાખીએ છીએ. તો આપણો અંતિમ ધ્યેય એ ઝઘડો કઈ જીતવાનો નથી, પણ ભગવાન અને સંતને રાજી કરવાનો. કારણ કે ધ્યેય કે ઝઘડા જીતવાને બદલે ગુરુ અને ભગવાનને જો રાજી કરીએ ને તો આપણા જીવનની અંદર એ સારા એવા ગુણો પ્રાપ્ત થશે ને એવા પરમ પદને પ્રાપ્ત કરીને એ આપણે આ અક્ષરધામમાં જઈ શકીશું. એટલે આપણે જે સંપ્રદાય જે ધર્મનું પાલન કરતા હોય, સહનશીલતા એ દરેક ધર્મમાં આવે જ છે અને સહન કરવું જ પડશે. તો આજના દિવસે આપણે ભગવાન અને સંતને પ્રાર્થના કરીએ, કારણ કે આ સહન શક્તિ એ જીવનનો સૌથી મોટો એ જબરો ગુણ છે. અહીંયાની અંદર અંતરની અંદર આનંદના ફુવારા એ આ સહનશીલતાથી થઈ શકે છે. મોટા પુરુષો ભગવાન એ આપણા જીવમાં એ આપણે અંતરમાં આવીને વસે છે અને અતિશય પોતે જીવથી પોતે પ્રસન્ન થાય છે. એટલે આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ આ દરેક પરિસ્થિતિની અંદર જેમ તમે અમને કહો છો કે જીવન પર્યંત સુધી સહન કરવું, એમ અમે સહન કરીને એ તમને રાજી કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.